તો આપણા ગુજરાતને કુદરતે ખૂબ જ પ્રાકૃતિક સૌંદર્ય બખ્શ્યું છે અને તેમાં પણ ચોમાસાની ઋતુ બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે। નાંદોદ તાલુકાના જૂના ઘાટા ગામ પાસેનો ટકારાનો ધોધ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠ્યો છે અને આ કુદરતી ધોધનો નજારો માણવા પ્રવાસીઓની ભારે ભીડ અહીં ઉમટી રહી છે। નર્મદા જિલ્લાને ગુજરાતનું મિની કાશ્મીર કહેવામાં આવે છે। નર્મદા જિલ્લામાં ચોમાસામાં કુદરતી ઝરણાઓ, લીલાછમ જંગલ, ડુંગરો અને નાના મોટા અનુપમ ધોધનું કુદરતી સૌંદર્ય ખાસ પ્રવાસીઓને આકર્ષે છે। નર્મદાનો ઝરવાણી અને નિનાઈ ધોધ ખૂબ જ પ્રખ્યાત છે, પરંતુ અનુપમ સૌંદર્ય ધરાવતા અન્ય ધોધ પણ નર્મદામાં આવેલા છે। તેમાંનો જ એક નયનરમ્ય ધોધ એટલે ટકારાનો ધોધ। લોકવાયકા પ્રમાણે આ ધોધ રાજા રજવાડા સમયનો છે અને રજવાડા સમયે આ ધોધ ખૂબ જ ઊંચાઈ પરથી પડતો હતો અને જેના કારણે ખૂબ મોટો અવાજ પણ આવતો હતો અને આ ધોધને રાજાએ પથ્થરોને ટાંકીને બનાવડાવ્યો હતો, તેથી ટકારાના ધોધ તરીકે ઓળખાય છે। गवर्नमेंट का फॉरेस्ट डिपार्टमेंट को कहना चाहती हूँ कि अगर ये जगह को आप पूरा डेवलप करें तो एक अच्छा टूरिस्ट स्पॉट बन सकता है। यहाँ पे खाने के स्टॉल लोग लगा सकते हैं, वीकेंड पे फैमिली यहाँ पे एंजॉय कर सकते हैं। बहुत ही मन को शांति मिले ऐसी जगह है, तो आप सब यहाँ पे जरूर। રાજપીપળા નજીક આવેલો આ ધોધ હાલ તો પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। દૂર દૂરથી પ્રવાસીઓ કુદરતની નજારાને માણવા માટે આવી પહોંચી રહ્યા છે। આ સુંદર પિકનિક પોઈન્ટને પ્રવાસન વિભાગ કે વન વિભાગ દ્વારા વિકસાવવામાં આવે તેવી માંગ હાલ પ્રવાસીઓ કરી રહ્યા છે। જો કે હજુ સુધી પ્રવાસન વિભાગ કે તંત્રનું આ તરફ ધ્યાન નથી ગયું, પણ તંત્ર આનો વિકાસ કરે એવું લોકો ઈચ્છી રહ્યા છે। મારા ગામનો જૂના ઘાટનો ધોધ છે, ત્યાં સુંદર જગ્યા છે જોવાલાયક અને ત્યાંથી 3 કિલોમીટર થાય છે, પણ સરકાર કંઈક સારું કરે, પ્રવાસીઓ આવે જોવા જેવું છે બધું, તો કંઈ હોટલો બને કંઈ તો સારું છે, એવી સરકારને અમારી માંગ છે। જો આ સ્થળને પ્રવાસન પોઈન્ટ તરીકે વિકસાવવામાં આવે તો પ્રવાસીઓને વધુ સગવડ મળી શકે અને સ્થાનિકોને પણ રોજગારીની તકો ઊભી થઈ શકે છે। તંત્ર હવે આ દિશામાં ક્યારે વિચારે છે તે જોવું રહ્યું। નર્મદા જિલ્લો કુદરતી સૌંદર્યથી સભર છે, એને મિની કાશ્મીર કહેવાય છે। અત્યારે ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। તમે જોઈ શકો છો કે અત્યારે આ નાંદોદ તાલુકાનો ટકારાનો ધોધ અને ચારે બાજુથી સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। અહીંયા 3 ધોધ એકી સાથે તમને જોવા મળે છે। તમે જોઈ શકો છો કે આ ટકારાના ધોધનું સૌંદર્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને આ ધોધ જે છે, આ ધોધ તમે જોઈ શકો છો કે એક ખૂબ સુંદર દ્રશ્ય તમને જોવા મળે છે। મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ ધોધ જોવા માટે ઉમટે છે અને આ ધોધનું અનુપમ સૌંદર્ય સોળે કળાએ આ નર્મદા જિલ્લામાં ખીલી ઉઠી છે। દીપક જગતાપ, TV13 ગુજરાતી, ગુજરાતી નર્મદા।